લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। પ્રશ્ન નંબર 5 માં આપણે A થી C દાખલા આગળના લેક્ચરમાં ગણેલા। હવે પ્રશ્ન નંબર 5 નો D -41 ગુણાકારમાં 102। હવે તમને એવું થાય કે આમાં તો ગુણધર્મોનો ઉપયોગ જ નથી થતો। તમને પ્રશ્ન નંબર 5 માં એવું કીધું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો। તો આમાં ગુણધર્મનો ઉપયોગ જ નથી થતો, તો તમારે ધોરણ 6 માં આવી ગયેલું છે કે કોઈ સંખ્યા જે 0 ની નજીક આવતી હોય તો એના ભાગ પાડવાના। તો સૌથી પહેલા તો અહીંયા 102 છે અને અહીંયા -41 છે, ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક। તો જ્યારે પણ ભાગ પાડવાની વાત આવે ત્યારે ધન પૂર્ણાંકના ભાગ પાડવાના અને 10, 100 અને 1000 ની નજીક હોય તો એના સૌથી પહેલા ભાગ પાડવાના, ઋણ પૂર્ણાંકને પછી લેવાના। જો કોઈ સંખ્યા તમને ધન પૂર્ણાંક આપી હોય અને એ 10, 100, 1000 કે 0 ની નજીક ના હોય તો તમારે ઋણ પૂર્ણાંકના ભાગ પાડવાના રહેશે। પણ અહીંયા તો ઋણ પૂર્ણાંક છે અને ધન પૂર્ણાંક છે, 102 ના ભાગ પડે, 100 માં આપણે 2 ઉમેરીએ તો 102 થાય। તો સૌથી પહેલા આપણે 102 ના ભાગ પાડીએ તો -41 ગુણાકારમાં કૌંસમાં મૂકશું આપણે 100 + 2। હવે 100 + 2 કરો એટલે શું થાય 102। તો આપણે 102 ના ભાગ પાડ્યા 100 + 2। હવે જો કૌંસની બહાર ગુણાકારની નિશાની છે, કૌંસની અંદર બે ધન પૂર્ણાંક વચ્ચે પ્લસની નિશાની છે, તો કયો ગુણધર્મ લાગુ પડે? તમારે આવી ગયેલું છે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ। તો અહીંયા આપણે ગુણધર્મ લખશું ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ। ખાલી વિભાજનનો ગુણધર્મ લખો તો પણ ચાલે, પણ અહીંયા આપણે ધોરણ 7 માં બે વિભાજનના ગુણધર્મ આવે છે, એક તો સરવાળા પરનું અને બીજું બાદબાકી પરનું। એટલે આપણે ક્લેરિફાઈ કરીને લખવું પડે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે, કેમ કે અહીંયા આપણે અંદર સરવાળાની નિશાની આપેલી છે। એટલે હવે શું કરવાનું તો કે -41 છે એને એક વખત 100 સાથે ગુણવાના, પછી પ્લસની નિશાની વળી પાછું -41 ને 2 સાથે ગુણવાના। -41 ગુણાકારમાં 100 પ્લસની નિશાની -41 ગુણાકારમાં 2। હવે જો અહીંયા બે ભાગ પડી ગયા, -41 ગુણાકારમાં 100 એટલે કૌંસની અંદરની જે પહેલી સંખ્યા છે એની સાથે આપણે ગુણાકાર કર્યો, પછી કૌંસની અંદર જે નિશાની વચ્ચે આપેલી છે પ્લસ એ રહી, એના પછી -41 નો ગુણાકાર બીજી સંખ્યા કૌંસની અંદર બીજી સંખ્યા આપેલી છે એની સાથે કર્યો, એટલે બે ભાગ પડી ગયા। હવે -41 ગુણાકારમાં 100 છે એ પહેલો ભાગ અને -41 ગુણાકારમાં 2 છે એ બીજો ભાગ। તો સૌથી પહેલા તો આપણે ધોરણ 6 માં જે નિયમ આપ્યો હતો ભાગુસભાનો નિયમ, એનો ઉપયોગ કરવાનો રહેશે। ભાગુસભાના નિયમ મુજબ પહેલા ગુણાકારની નિશાની વાળો ભાગ કરવાનો અને પછી સરવાળો કરવાનો। તો આ બંને ભાગમાં પહેલા ગુણાકારની નિશાની છે એને સોલ્વ કરીએ તો -41 ગુણાકારમાં 100 છે, તો એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે। તો સૌથી પહેલા આપણે નિશાની જોવી પડે, માઈનસ પ્લસ માઈનસ, એટલે પહેલા ભાગનો જવાબ ઋણ પૂર્ણાંકમાં આવશે એટલે માઈનસની નિશાની આપણે મૂકી, માઈનસ પ્લસ માઈનસ। હવે 41 ગુણાકારમાં 100 કરો એટલે જવાબમાં તમને મળશે 4100, એને આપણે કૌંસમાં રાખીએ કેમ કે ઋણ પૂર્ણાંકમાં જવાબ મળે છે અને જ્યારે પણ ઋણ પૂર્ણાંકમાં જવાબ મળે ત્યારે એને આપણે કૌંસમાં રાખશું, પછી પ્લસની નિશાની એમનેમ રહેશે। વળી પાછો બીજો ભાગ છે -41 ગુણાકારમાં 2, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક। તો સૌથી પહેલા આપણે નિશાની જોવી પડે, આ માઈનસ પ્લસ માઈનસ, 41 2 84, સોરી 41 2 82 થશે કેમ કે અહીંયા 2 1 2 એમનેમ રહેશે અને 4 2 8 એટલે 82 -82। હવે -4100 પ્લસ -82 જવાબ મળ્યો। હવે શું કરવાનું, જેમ આપણે સરવાળા બાદબાકી કરતા હતા ઋણ પૂર્ણાંકના બે ઋણ પૂર્ણાંકોના સરવાળો કરવાનો છે। તો સૌથી પહેલા અહીંયા તમને પહેલો કૌંસ આપેલો છે -4100, તો -4100 એમને મૂકશો, કૌંસ ખોલશો એટલે હવે આ બીજો કૌંસ ખોલશો તો બે નિશાની ભેગી થશે। કેમ બે નિશાની ભેગી થઈ તો કે અહીંયા
અંદર માઈનસની નિશાની છે, કૌંસની બહાર પ્લસની નિશાની છે, તો પ્લસ માઈનસ માઈનસ થશે અને પછી જે કૌંસની અંદર સંખ્યા છે એ એમ રહેશે. હવે તો કે હવે 4100 ની આગળ નિશાની 4100 ની પાછળ નિશાની માઈનસ માઈનસ પ્લસ સરવાળો કરવાનો છે. તો 4100 અને 82 નો સરવાળો કરો તો 4100 અને 82 નો સરવાળો કરશો એટલે જવાબમાં તમને મળશે 4182. હવે નિશાની તો કે નિશાની જે મોટું પદ હોય એની 4100 અને 82 માંથી મોટું પદ છે 4100 એની આગળની નિશાની શું છે માઈનસની, તો આપણે જવાબમાં માઈનસની નિશાની આપશું એટલે -4182 આ તમારો જવાબ થશે. એના પછી બીજું છે 625 ગુણાકારમાં -35 પ્લસની નિશાની -625 ગુણાકારમાં 65. હવે આને જોતા તમને ખબર પડી છે કયો ગુણધર્મ લાગુ પડે છે, તો કે ગુણાકારની નિશાની છે, વચ્ચે સરવાળો આવે છે, બે ભાગ પડે છે અહીંયા 625 ગુણાકારમાં -35 પછી -625 ગુણાકારમાં 65 એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. તો આપણે સૌથી પહેલા વિભાજનનો ગુણધર્મ લખશું કે ગુણાકારનું સરવાળા પરનો વિભાજનનો ગુણધર્મ. હવે એ તો ખબર પડી ગઈ કે કયો ગુણધર્મ લાગુ પડે છે, પણ હવે શું કરવાનું તો કે તમને જે આ 625 ગુણાકારમાં -35 આપ્યા છે એ એક ભાગ થયો અને પ્લસની જમણી બાજુનો બીજો ભાગ. હવે બંનેમાંથી સામાન્ય કઈ સંખ્યા નીકળશે તો કે બંનેમાં તો 625 દેખાય છે તો 625 આપણે સામાન્ય કાઢી લેવાના. બંનેમાં નિશાની કઈ સામાન્ય આવશે તો કે પહેલા ભાગમાં ગુણાકારની નિશાની છે, બીજા ભાગમાં ગુણાકારની નિશાની છે, તો સામાન્ય આવશે ગુણાકારની નિશાની. હવે કૌંસમાં વધ્યું એ લખી નાખવાનું. પહેલા ભાગમાં શું વધે છે -35 પછી પ્લસની નિશાની. બીજા ભાગમાં તમે એમ કહેશો ખાલી 65 વધે છે, ખાલી 65 નથી કેમ કે આપણે અહીંયાથી 625 તો બહાર કાઢ્યા પણ માઈનસની નિશાની હજી એમનેમ છે, તો એ માઈનસની નિશાની કોને આપી દેવાની બાજુવાળાને. જે બીજો ભાગ છે એમાં બીજી સંખ્યા છે એને માઈનસની નિશાની આપી દેવાની. તમે અહીંયાથી 625 બાર કાઢશો એટલે માઈનસની નિશાની રહેશે. ક્રમના ગુણધર્મ મુજબ આ માઈનસની નિશાની કોને આપશું આપણે બીજી સંખ્યાને. ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડ્યો એટલે આ માઈનસની નિશાની આને આપશું એટલે કૌંસમાં આપણે શું લખશું -65. હવે આપણે જેમ દાખલો કરીએ છીએ એ જ રીતે સૌથી પહેલા કૌંસની અંદર જે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો કરવાનો. તો આગળની જે સંખ્યા છે 625 એમનેમ રહેશે. આ પહેલો કૌંસ ખોલશો -35 એમનેમ રહેશે, બીજો કૌંસ ખોલશો -65 નો તો બે નિશાની ભેગી થાય છે. કૌંસની અંદર છે માઈનસ અને કૌંસની બહાર છે પ્લસ, પ્લસ માઈનસ માઈનસ થશે. પછી કૌંસની અંદરની સંખ્યા લખી નાખવાની 625 ગુણાકાર. હવે 35 ની આગળ નિશાની 35 ની પાછળ નિશાની માઈનસ માઈનસ પ્લસ સરવાળો કરવાનો છે. 35 અને 65 નો સરવાળો શું થશે 100. મોટા પદની નિશાની 35 અને 65 માંથી મોટું પદ કયું છે તો કે 65 એની આગળની નિશાની શું છે માઈનસની, તો -100. ફરી પાછું ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે. તો એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે, બંનેની નિશાની સૌથી પહેલા જોવાની. આની પ્લસ છે આની માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ, તો તમારો જવાબ આવશે માઈનસ માં. એટલે આપણે ઋણ પૂર્ણાંકની નિશાની લીધી. 625 ગુણાકારમાં 100. હવે સંખ્યાનો ગુણાકાર કરવાનો. 625 ગુણાકારમાં 100 એટલે જવાબમાં તમને મળશે 62500. આને મૂકવાના કૌંસમાં. શું કામ તો કે ઋણ પૂર્ણાંકમાં જવાબ છે અને જ્યારે પણ ઋણ પૂર્ણાંકમાં જવાબ મળે એને મૂકવાના કૌંસમાં. આ તમારો જવાબ થયો. એના પછીનો દાખલો આપેલો છે 7 ગુણાકારમાં 50 - 2. જોતા જ ખબર પડી જશે કે ગુણાકારની નિશાની છે, કૌંસની અંદર માઈનસની નિશાની છે, તો ગુણાકારનો બાદબાકી પર વિભાજનનો ગુણધર્મ. તો સૌથી પહેલા આપણે ગુણધર્મ લખી નાખીએ.
ગુણાકારની આગળની સંખ્યા છે એને કૌંસની અંદરની પહેલી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, પછી બીજી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો કરીએ આપણે 7 ગુણાકારમાં 50. 50 પછી શેની નિશાની છે? માઈનસની, તો અહીંયા આવશે માઈનસની નિશાની. પછી 7 ગુણાકારમાં 2. બે ભાગ પડી ગયા. પહેલો ભાગ છે 7 ગુણાકારમાં 50 અને બીજો ભાગ છે 7 ગુણાકારમાં 2. હવે ભાગુસભાના નિયમ મુજબ સૌથી પહેલા ગુણાકારની નિશાની આવે તો ગુણાકાર કરવાનો અને પછી 2 ની બાદબાકી કરવાની. તો 7 ગુણાકારમાં 50 એટલે જવાબ આવશે 350. આના માટે તમારે રફ બુક સાથે રાખવી પડશે. બાકી બુકમાં તમે જ્યારે પણ દાખલા કરો ત્યારે તમારે રફ બુક સાથે રાખવાની રહેશે, જેથી કરીને ગુણાકાર, સરવાળા, બાદબાકી જે રફ કામમાં તમારે કરવાનું આવે એ રફ બુકમાં કરવાનું. માઈનસની નિશાની 7 2 14. હવે 350 માંથી 14 બાદ કરવાના છે. તો હવે આપણે ઊભી બાદબાકી કરીએ. 350 માંથી 14 બાદ કરીએ તો અહીંયા 0 ને કટ કરીને આપણે દસકો લેશું અને દસકો લે એટલે આગળની જે સંખ્યા છે એક સંખ્યા ઘટી જશે. 10 માંથી 4 જશે તો 6, 4 માંથી 1 જશે તો 3 અને આ 3 ના 3 એમનેમ આવશે. એટલે જવાબમાં તમને શું મળે છે? 336. તો આ તમારો જવાબ થયો. આમાં આપણે મોટું પદ કે નાનું પદ જોવાનું આવતું જ નથી, કેમ કે 350 અને 14 બેમાં ઘણો ડિફરન્સ છે. એટલે 350 ઓબ્વિયસલી મોટા કહેવાશે એટલે એની નિશાની આપણે આને આપશું. અને ધન પૂર્ણાંક હોય તો આપણે પ્લસની નિશાની દર્શાવતા નથી, કેમ કે ધન પૂર્ણાંક છે એમનામ જ ખબર પડી જાય, પ્લસની નિશાની દર્શાવવાની જરૂર નથી. એના પછીનો દાખલો છે -17 ગુણાકારમાં -29. હવે સૌથી પહેલા બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. આમાં કયો ગુણધર્મ લાગુ પડે કયો નથી પડતો? સૌથી પહેલા આપણે નિશાની દૂર કરી દેવાની. કઈ રીતે? તો કે બે ઋણ પૂર્ણાંકોનો જેમ તમે ગુણાકાર કરો છો તો આ માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો પ્લસ પછી 17 ગુણાકારમાં 29 આને મૂકવાના કૌંસમાં. હવે જે પણ તમારો જવાબ આવશે ગુણધર્મનો ઉપયોગ કરીને એ જવાબ કેવો આવશે? ધન પૂર્ણાંકમાં. હવે આ પ્લસની નિશાની કાઢીને ખાલી આપણે 17 ગુણાકારમાં 29 લખી શકીએ. શું કામ? તો કે બંને ઋણ પૂર્ણાંક છે અને જ્યારે પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર થાય તો એ જવાબમાં શું મળશે? ધન પૂર્ણાંક. એટલા માટે આપણે આ પ્લસની નિશાની મૂકી દીધી અને એના પછીના સ્ટેપમાં આપણે કાઢી નાખી. હવે 17 ગુણાકારમાં 29 છે તો આમાં કેવા ગુણધર્મનો ઉપયોગ થશે? તો એ ખબર ન પડે તો સૌથી પહેલા તો આપણે 17 છે, 17 એ 0 ની નજીકની સંખ્યા કઈ આવશે? તો કે 20. 20 માંથી તમે 3 બાદ કરો તો તમને 17 મળશે. 20 માંથી 3 બાદ કરો તો 17 મળે છે. જ્યારે 29 છે તો 30 માંથી 1 ઘટાડો તો 29 મળશે. હવે સૌથી વધુ નજીક કઈ થાય? તો કે 29 છે એ સૌથી નજીકની સંખ્યા થઈ 0 ની, કેમ કે 20 માંથી 3 બાદ કરવા પડે છે, જ્યારે 30 માંથી ખાલી 1 જ બાદ કરવો પડે છે. એટલે આપણે જે સંખ્યા આપણે લેશું એના ભાગ પાડવાના રહેશે. તો આ 17 ના 17 એમનેમ રહેશે. ગુણાકારની નિશાની આ 29 છે એ સૌથી નજીકની સંખ્યા છે 0 ની, એટલે 30 માંથી આપણે 1 બાદ કર્યા. હવે તમને ખબર પડે કે કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે. આગળના દાખલામાં જ આપણે લખ્યું હતું કે ગુણાકારનું બાદબાકી પર વિભાજનનો ગુણધર્મ. તો આમાં પણ ઈ જ લાગુ પડે છે. હવે આ 17 છે, કૌંસની અંદર બે સંખ્યા આપેલી છે 30 1. તો એક વખત 17 ને 30 સાથે ગુણવાના, પછી માઈનસની નિશાની, પછી બીજી સંખ્યા સાથે એટલે કે 17 ને 1 સાથે ગુણવાના. તો 17 ગુણાકારમાં 30 -17 ગુણાકારમાં 1. બે ભાગ પડી ગયા. 17 ગુણાકારમાં 30 પછી માઈનસની નિશાની, પછી 17 ગુણાકારમાં 1. ભાગુસભાના નિયમ મુજબ ગુણાકાર પહેલા આવે એટલે ગુણાકાર આપણે બે ભાગમાં કરશું સૌથી પહેલા અને પછી આપણે બાદબાકી કરવાની રહેશે. 17 ગુણાકારમાં 30 એટલે જવાબમાં મળશે તમને 510 -17 ગુણાકારમાં 1 એટલે એની સંખ્યા તમને પાછી મળશે 17 1 17.
સંખ્યા ઘટાડશો એટલે અહીંયા આવશે 0. 10 માંથી 7 જશે તો 3. હવે 0 માંથી 1 બાદ ન થાય એના માટે આપણે શું લેવું પડે? 10 કો લેવો પડે. 10 કો લેશો એટલે આગળની સંખ્યા એક સંખ્યા ઘટી જશે અને ઉપર આવશે 4. હવે 10 માંથી 1 જશે તો 9 અને 4 ના 4. આ બાદબાકી તમારે રફ કામમાં કરવાની, રફ બુકમાં. અહીંયા તમારે ડાયરેક્ટ જવાબ જ લખવાનો. એટલે જવાબમાં તમને શું મળે છે? 493. એના પછીનો દાખલો છે -57 ગુણાકારમાં -19 +57. તમને ઈ તો ખબર પડી જાય નિશાની જોતા કે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. પણ જ્યારે પણ વિભાજનનો ગુણધર્મ ઉપયોગ થાય છે ત્યારે તમને પ્લસ હોય કે માઈનસ એની ડાબી બાજુ બે સંખ્યા હોય અને જમણી બાજુ બે સંખ્યા હોય. હવે પ્લસ અહીંયા પ્લસ છે તો ડાબી બાજુ બે સંખ્યા છે પણ જમણી બાજુ તો એક જ સંખ્યા છે. તો ચોથી સંખ્યા કઈ હશે? કાંઈ હોય કે ન હોય, ગુણાકારમાં એક તો હોય જ. એટલે આપણે મૂકી દઈએ -57 ગુણાકારમાં -19 +57 ગુણાકારમાં 1. હવે જો જેમ કે ચાર સંખ્યા, અહીંયા ગુણાકારની નિશાની પ્લસની ડાબી બાજુ બે સંખ્યા થઈ ગઈ, પ્લસની જમણી બાજુ બે સંખ્યા થઈ ગઈ. હવે અહીંયા આપણે 625 વાળો દાખલો કર્યો તો એક પ્લસ હતું એક માઈનસ હતું. ઈ જ રીતે આમાં થાય છે, એક માઈનસ છે એક પ્લસ છે. તો જેવી રીતે એમાં કર્યું હતું ઈ જ રીતે આમાં કરશું. સૌથી પહેલા તો આપણે ગુણધર્મ લખશું. કયો ગુણધર્મ લાગુ પડે છે? તો કે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. હવે અહીંયા બે ભાગ પડે છે -57 ગુણાકારમાં -19 પ્લસ પછી 57 ગુણાકારમાં 1. હવે બંનેમાં સામાન્ય સંખ્યા કઈ છે? તો તમે એવું કહેશો અહીંયા -57 છે ને અહીંયા +57 છે. પણ સંખ્યા સામાન્ય કઈ છે? 57. તો આપણે 57 ને સામાન્ય કાઢીશું. આ બંને ભાગમાં કઈ નિશાની સામાન્ય નીકળશે? તો કે બંને ભાગમાં ગુણાકારની નિશાની સામાન્ય નીકળશે. તો ગુણાકારની નિશાની. હવે જે વધ્યું એને કૌંસમાં મૂકી દઈએ. જો અહીંયા 57 તમે બહાર કાઢો છો પણ માઈનસની નિશાની હજી એમનેમ છે. તો આ માઈનસની નિશાની તમે આને આપો. માઈનસની નિશાની છે અને -19 છે. આવું વધશે આ ભાગમાં. -57 ગુણાકારમાં -19 છે એમાંથી તમે 57 બહાર કાઢી લીધા. હજી માઈનસ એમનેમ છે. આ માઈનસ તમે -19 ને આપશો એટલે આ બે નિશાની ભેગી થઈ તો શું થાય? માઈનસ માઈનસ પ્લસ +19. હવે અહીંયા આપણે ખાલી 19 લખશું. +19 લખીએ તો એ જ થાય કેમ કે અહીંયા ધન પૂર્ણાંક છે એ પ્લસ જ હોવાના છે, પ્લસ દર્શાવવાની જરૂર નથી. પછી પ્લસની નિશાની અહીંયા શું વધશે? બીજા ભાગમાં 57 બાર વયા ગયા, વધ્યું શું? 1. હવે સૌથી પહેલા કૌંસની અંદરની પ્રક્રિયા કરીએ એટલે આગળની સંખ્યા એમને મળે છે 57 ગુણાકારમાં 19 + 1 કેટલા થશે? 20 +20 થશે. હવે 57 2 114 અને પાછળ એક શૂન્ય છે એ એમને રહેશે એટલે 1140 જવાબ મળશે. 7 2 14 ના 4 વધી ચડશે 1 એટલે 5 2 10 ને 1 11. આપણે આડો ગુણાકાર સીધો કરીને જવાબ લખી નાખ્યો છે. તમને એમ ન સમજાય તો તમારે રફ બુકમાં કરી દેવાનો. જવાબમાં તમને શું મળશે? 1140. ફરી એક વખત આપણે દાખલા જોઈ લઈએ. તમને આમાં એવું કીધું છે કે ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો. -41 ગુણાકારમાં 102 છે. હવે 102 છે એ 0 ની નજીક વધારે આવે. જ્યારે પણ બે સંખ્યા આપી હોય તમે એમ કહો 40 ની નજીક 41 આવે. પણ ઋણ પૂર્ણાંક હોય અને ધન પૂર્ણાંક હોય ત્યારે સૌથી પહેલા ભાગ કોના પાડવાના? ધન પૂર્ણાંક. એટલે 102 છે અને આપણે વિભાજન કર્યું તો 100 + 2 કર્યા તો ગુણધર્મ કયો લાગુ પડ્યો? ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. પછી આગળ તમે જેમ કરો છો એ જ રીતે જવાબમાં મળશે તમને 4182 પણ કેવા? ઋણ પૂર્ણાંકમાં. બીજું છે 625 ગુણાકારમાં -35 પ્લસ -625 ગુણાકારમાં 65. પ્લસની ડાબી બાજુનો એક ભાગ થશે, પ્લસની જમણી બાજુનો એક ભાગ થશે. બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? તો કે 625 આપણે સામાન્ય કાઢ્યા. એમાં ગુણધર્મ કેવો લાગુ પડે છે? અહીંયા ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. હવે 625 સામાન્ય કાઢ્યા
અહીંયા માઈનસની નિશાની છે એ કોને આપી તમે તો કે બાજુવાળાને. આપણે બહાર ગામ જઈએ તો ઘરની ચાવી કોને દઈને જાય તો કે બાજુવાળાને. તો એ જ રીતે અહીંયા જે 625 છે એ બહાર વહી ગયા તો વધ્યું શું માઈનસ, એટલે જે ચાવી છે માઈનસની કોને આપી બાજુવાળાને, એટલે -65 થઈ ગયા. હવે 625 ગુણાકારમાં -35 બે નિશાની ભેગી થશે એટલે -65. હવે આગળ તમે જેમ કરો છો એ જ રીતે પણ જવાબ કેવો મળશે તમને ઋણ પૂર્ણાંકમાં -62500. એના પછીનો દાખલો છે 7 ગુણાકારમાં 50 - 2. જોતા જ ખબર પડી જશે કયો ગુણધર્મ લાગુ પડે, ગુણાકારનું બાદબાકી પર વિભાજનનો ગુણધર્મ. એક વખત 7 ને 50 સાથે ગુણવાના, માઈનસની નિશાની, ફરી 7 ને 2 સાથે ગુણવાના, એટલે જવાબમાં તમને મળશે 336. એના પછીનો -17 ગુણાકારમાં -29. આમાં શું કરવાનું, જ્યારે બે ઋણ પૂર્ણાંક ભેગા થાય ત્યારે આપણે નિશાની સૌથી પહેલા જોઈ લેવાની. અહીંયા શું થશે માઈનસ માઈનસ પ્લસ, કૌંસમાં મૂક્યા 17 ગુણાકારમાં 29. હવે જે સૌથી વધુ નજીક 0 ની આવતા હોય એના આપણે વિભાજન કરવાનું. 29 છે એ 30 ની વધારે નજીક આવે એટલે 30 માંથી 1 બાદ કર્યા. ગુણધર્મ કયો લાગુ પડ્યો તો કે ગુણાકારનું બાદબાકી પર વિભાજનનો ગુણધર્મ. પછી જેમ તમે કરો છો એ જ રીતે જવાબમાં શું મળશે તમને 493. એના પછી છેલ્લો દાખલો છે -57 ગુણાકારમાં -19 + 57. ખરેખર જ્યારે પણ ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ હોય તો ટોટલ 4 સંખ્યા હોવી જોઈએ, પણ અહીંયા તમને 3 જ આપી છે. તો ચોથી સંખ્યા કઈ લીધી તો કે 57 × 57 થાય. કાંઈ ગુણાકારમાં હોય કે ન હોય એક તો હોવાનો જ છે, એટલે આપણે ગુણાકારમાં 1 મૂક્યા અને પછી ગુણધર્મ લખ્યો કે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. હવે બંને ભાગ પડ્યા, આ બંને ભાગ એમાંથી સામાન્ય શું નીકળશે, સામાન્ય સંખ્યા તો કે 57. 57 સામાન્ય નીકળ્યા. બંનેમાંથી નિશાની કઈ સામાન્ય નીકળશે ગુણાકારની, તો 57 ગુણાકારમાં આપણે સામાન્ય કર્યા. બાકીનું વધે એ આપણે કાઉન્સમાં લખવાનું. આ પેલો ભાગ છે -57 ગુણાકારમાં -19. અહીંયા માઈનસની નિશાની છે હજી અને અહીંયા -19 છે, તો આ માઈનસની નિશાની આપણે -19 ને આપીએ તો વિરુદ્ધ નિશાની થઈ જશે માઈનસ માઈનસ પ્લસ, એટલે આપણે 19 મૂક્યા અને પ્લસ કરીને બીજા ભાગમાં 1 વધે છે તો 19 + 1 20. 20 ગુણાકારમાં 57 1140. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ દાખલા સમજાઈ ગયા હશે. તમારે આ બાકી બુકમાં વ્યવસ્થિત રીતે એક પેજમાં 4 દાખલા આવે એ જ રીતે ગણવાના છે. થેન્ક યુ.